એ છે અમારી હમણાં જ શૂટિંગ થઈ એટલે ઘણા બધા જીવો પીઆઈ અને 20 દિવસ થયા. આજે રોજ આપણે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલ છે. એ આવનાર તહેવાર સર્વ સમાજના સર્વે આગેવાનો બોલાવી અને આ મુહૂર્તનો જે તહેવાર છે એમાં શાંતિથી વિસ્તારમાં જે કાર્યક્રમો કરવાના જે પ્રોસેસો નીકળવાના શાંતિથી થાય અને સર્વે સમાજ પોતાના વિસ્તાર જે નીકળવાનું છે પ્રોસેસો સર્વે સમાજ એકબીજાને સહકારની ભાવના અને પ્રશાસન એટલે પોલીસ છે અને અન્ય તમામ એજન્સીઓ છે એને સહકાર સાથે અને શાંતિથી આ કાર્યક્રમ થાય એ માટે આપણે આવી ડીવાયએસપી સાહેબને હું વિનંતી કરીશ કે આ અનુસંધાને આપણે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપે. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આયોજિત જે શાંતિ સમિતિની મિટિંગ છે તેમાં સમયસર બધા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. એ વખત પહેલાં તો તમારા બધાનો હું આભાર માનું છું કે બધા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને શાંતિ સમિતિની મિટિંગમાં આવ્યા છો. આજે શાંતિ સમિતિની મિટિંગ મુખ્યત્વે ઉદ્દેશ્ય જે આવનારા 2-3 દિવસની અંદર જે ઓણમનો તહેવાર આવે છે તે અન્વયે આપણે થોડી ચર્ચાઓ કરવી છે. તેના માટે બધાને એ ઉપસ્થિત રાખ્યા છે. મુસ્લિમ સમાજના આગેવાનો છે જે રીતે જે લોકોને તો પોતાના તહેવારની ખબર જ છે પણ હું થોડું એના વિશે બ્રીફ કરવા માગું છું કે લગભગ મોહરમનો મહિનો આપણા તમારા કેલેન્ડરમાં પહેલો મહિનો કહેવાતો હોય છે. અને જે આ મોહરમનો તહેવાર છે એ પણ જે કરબલાની લડાઈમાં ઇમામ હુસૈનને જે શહીદી ઓરી હતી તે માટે ઉજવણી કરવામાં આવે છે. તે માટેનો તહેવાર ઉજવીએ છીએ. જે આ મોહરમનો તહેવાર છે એ એક રીતે જોઈએ તો જે મુસ્લિમ સમાજની રીતે જોઈએ તો એક શાંતિ છે, એક બહાદુરી છે અને કરેજનું એક પ્રતિક ગણાતું હોય. એ જ રીતે આ તહેવારની અંદર જે આપણે તહેવાર ઉજવવાનો હતો તે રીતે આપણે જે પ્રોસેશન લગભગ મને ખબર છે કે 8 મોટા તાજિયા નીકળવાના છે અને બાકીના 30-25 નાના તાજિયાઓ જોડે પ્રોસેસમાં નીકળે. અને તો જે આ તાજિયાઓ નીકળે તો આપણે આપણું પ્રોસેશન છે, આપણું જે જુલુસ છે એ ખૂબ શાંતિપ્રિય નીકળે, શાંતિપ્રિયથી નીકળે. આપણો તહેવાર છે ખૂબ સારી કરવું જોઈએ. તે માટે ખાસ તો આપણે 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે તાજિયાની હાઇટ છે એ લગભગ તો શાંતિ સમિતિની આયોજકો જોડે મિટિંગ થઈ ગઈ છે, પરંતુ જે તાજિયાની હાઇટ છે એ અમુક હાઇટ કરતાં વધારે ના હોય. આપણું વિરમગામનો વિસ્તાર એવો છે કે જેની અંદર વીજળીના વાયરો છે કેબલો જે ખૂબ ઉપરથી ખુલ્લા વાયરો પસાર થાય છે. જેથી કરીને જો ખૂબ તાજિયાની હાઇટ ઊંચી હશે કે અથવા તો ઉપરનું જે નિશાન છે એ રીતનું બનાવેલું હશે તો કોઈ દરેક જગ્યાએ વીજ કરંટ લાગવાનો કે કોઈ પતરો વાગવાનો રહેતું નહીં. આપણા વિરમગામની અંદર આ રીતનો કોઈ આકસ્મિક કે બનાવ બનેલો નથી, પરંતુ ઘણા જગ્યાએ ગુજરાતની અંદર આ રીતનો બનાવ બનેલા છે. આપણે વિડીયો પણ બે છોકરાઓ આપણા આ તહેવારની અંદર પણ જે આપણું આપણું જુલુસ છે એ બહુ શાંતિથી આપણે હર્ષોલ્લાસ રીતે ઉજવણી કરીએ, પણ સાથે સાથે આપણે કોઈ તકેદારીઓ પણ ના કરીએ. જોડે આ વખતે અમે એટલું પણ ઇન્શ્યોર કરવા માંગીએ છીએ કે આપણે હર તાજિયાની જોડે જે આયોજક છે હર મસ્જિદમાંથી કે આપણે હર જે ઓરિજિનલ જગ્યા છે જેને તાજિયા નીકળે છે હર તાજિયા જોડે આપણા 5 સ્વયંસેવકો જોઈએ. હર વખતે આપણે તમે તમારી રીતે આયોજકો જોડે રાખતા જશો, પરંતુ આ વખતે આપણે થોડું અલગ કરવા માંગીએ છીએ કે જેથી હર તાજિયા જોડે આપણા 5 સ્વયંસેવકો હોય જે ઉજવણીની સાથે સાથે તાજિયાની જોડે છે. જેથી કરીને કોઈ પણ પ્રશ્ન બને છે તો આપણે જે 5 સ્વયંસેવકો છે જે તાજિયા કમિટીના લોકો છે એમને જ આપણે તરત એમનો કોઈ પણ પ્રશ્ન બને તો આપણે એમને સીધી રજૂઆત કરીએ. ઉપરાંત જે આપણું પ્રોસેશન મુખ્યત્વે તાઈવાળા વિસ્તારમાંથી નીકળવાનું છે. લગભગ 25 તારીખે કેટલા વાગે નીકળવાનું છે? 25 રાત્રે 9 થી 12 અને 26 તારીખે 2:30 વાગે. આ વખતે લગભગ અત્યારે વરસાદની લાસ્ટ ટાઈમ વરસાદની આગાહી કે એવું કંઈ નથી એટલે આપણે એવું કોઈ વિઘ્ન મને એવું લાગતું નથી. લાસ્ટ ટાઈમ વરસાદનો થોડો વરસાદ કોઈ જગ્યાએ પડેલો આ વખતે એ વિઘ્ન પણ નથી. પણ સાથે સાથે જે લાસ્ટ ટાઈમ એક બે બનાવો બનેલા છે એ બીજા સમાજના આપણા સમાજના છૂટાછવાયા એક બે બનાવો પેલા પોસ્ટર લગાવવાળા બનાવો બનેલા છે. એ બધે પણ ધ્યાન તમને આપ લોકોને સૂચન કરવા માગું છું કે આ રીતનું કોઈ પણ આપણા યંગ છોકરાઓને કે કોઈ પણ એકબીજાની ધાર્મિક લાગણી દુભાઈ એવા રીતના કોઈ પણ બેનર લગાવો.
લાસ્ટ ટાઈમ જે કરબલાવાળું લગભગ તે 5 ચકલા પાસે બેનર લગાવ્યું હતું, તો ભાઈ આપણે આપણા છોકરાઓને બી સૂચના કરવાની છે અને આપણે આગેવાન તરીકે આપણી પણ જવાબદારી છે કે આપણા છોકરાઓને આપણે પણ કહી દઈએ કે ભાઈ આપણે આ તહેવારની અંદર માનતા હોય કે ન માનતા હોય એ આપણું અંગત મંતવ્ય હોય છે, પરંતુ જ્યારે એક સમૂહ આ તહેવારની અંદર માને છે તો પછી આપણે બીજા કોઈની લાગણી દુભાઈ કે બીજા કોઈની લાગણીઓ આહાર થાય એવું આપણે કોઈ પણ પ્રકારની સૂચના રાખે. તો આ વખતે હું અપેક્ષા રાખું છું કે લાસ્ટ ટાઈમ જેવું કોઈ પણ જગ્યાએ બેનર કે એવું કંઈ લાગે નહીં. લાસ્ટ ટાઈમ પણ નાના નાના છોકરાઓએ લગાવ્યું હતું, પણ આ વખતે એવું કંઈ ના થાય. આગેવાનો ફરીથી એવું હોય તો બધા તમારી રીતે સૂચનાઓ કરી દીધો કે જેથી કરીને કોઈ આ રીતનું પ્રશ્ન લાસ્ટ ટાઈમ જેવું હતો. આ ઉપરાંત તાજિયાની સાથે સાથે આપણા પ્રોફેશનમાં કે ધાર્મિક રીતિ રિવાજોમાં હું દખલ લેવા નથી માગતો, પરંતુ થોડું આપણે એ પણ જોડાઈએ કે નાના નાના છોકરાઓ હોય છે તો આવેગમાં આવીને કે જેથી કરીને એમને કોઈ હર્ટ થાય કે પેલું ના થાય, એવી વડીલ તરીકે આપણે જોડાય કે જેથી કરીને એમને કોઈ ઈજા થાય કે પેલું કંઈ ન થાય, એ પણ વડીલ તરીકે આગેવાન તરીકે આપણી જવાબદારી છે. ધાર્મિક રીતિ રિવાજોનું આપણે ચોક્કસપણે પાલન કરીએ, પણ નાના છોકરાઓ છે એમને કોઈ જાતની ઈજાઓ ન થાય કે સમથિંગ એ રીતનું છે એ આપણે જોડાવવું આવે છે. અહીંયા બંને સમાજના લોકો ઉપસ્થિત છે. અમારી વિરમગામની જે સોશિયલ મીડિયાની ટીમ છે પોલીસની, એ પણ એક્ટિવ છે. કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમાજના લોકો દ્વારા આ અન્વયે કોઈ જાતની ધાર્મિક લાગણી દુભાઈ નહીં, તેના માટે અમારી ટીમ એક્ટિવ છે. અને જો કોઈ જગ્યાએ આ રીતની કોઈ પણ જાતની મુશ્કેલી જેવું થાય તો આ કૃત્ય કરશે તો ના છૂટકે અમારા તહેવારના સમયની અંદર નોંધીને આગળની કાયદાકીય પ્રક્રિયા કરવી પડે. હું આશા રાખું છું કે આજે 2 દિવસનો આપણો તહેવાર છે મોહરમનો, ખૂબ શાંતિથી નીકળે અને ખૂબ શાંતિથી આપણે ઉજવણી કરીએ અને કોઈ પણ જાતના વિઘ્નો વગર આ તહેવારની પૂર્ણ કરીએ અને ઉજવણી કરીએ. આ સિવાય બીજી કોઈ રજૂઆતો છે કે બીજું કોઈ પ્રશ્ન હોય છે તો પણ ચાલે. આપણે પહેલો સૌથી પહેલો તાજો કયો નીકળે છે? કેનો નીકળે છે? કોઈ નંબર કે સિક્વન્સિંગનું કંઈ આપેલું છે આપણે? નીકળવામાં ખાલી આપણા કસ્બાના ટાર્ગેટ છે કાસમપુરાથી નીકળી ને અહીંયા ચોકસી બીજા અહીંયા આવે અહીંયા અત્યારે નથી આવતું ભાઈ ઘણા ટાઈમથી નહીં આવે. પછી પૂરી સોસાયટી રહીવાળા બીજે તાજિયા છે ત્યાંથી રહીવાળામાંથી ભેગા થઈ 5 ચકલામાં થઈ ઇમામથી પરત પાછા સંપૂર્ણ મુસ્લિમ વિસ્તારમાં જ ફરે છે. નાનો રૂટ છે, મોટો રૂટ છે નહીં. ત્યારે નીકળતા હતા આખા ગામમાં ફરતા હતા. કોઈ જગ્યાએ ભેગા તો થતા નથી, મતલબ એક સાથે ભેગા થઈને નીકળીને તાળવા એવું કરતા એક ટાઈમ એવો આવે છે રહીવાળા ભેગા થાય સાહેબ થોડા સમય માટે. કેટલા ટોટલ કેટલા? રૈયાપુર વાળા, પછી દોરી વાળા, પછી જો બી ના અડધો કલાકમાં ખાલી 4 લોકો પણ યાદ કરો, તળાવો ઠંડા કરવા બધું સभी बांधी है मेन रोड पर है. અમે અમારે અલગ ચેલેન્જ બનાવી છે. કાલે અમે કહેવા ગયા કે કમાન્ડ નહીં જોવાનું ભાઈ મેન રોડ પર જ છે. આપણે હેલિપેડ છે ને, આપણે પોલીસ લાઈન હેલિપેડ છે ને આપણા સામો સામ છે. હવે સાહેબ હાઈવે જ છે, ખૂબ મોટું વિદ્યાર્થી નીકળે ને બિલમાં આવી જાય તો સભી બનાવી છે. પાંચે ટોરું બનાવે બધા ભેગા. એટલે થયું છે આપણે વિરોધ નહીં કરતા, પણ હવે ટ્રાફિકોના નાના છોકરા નિયોગને લેવા જાય અને બિલમાં આવી જાય હા અમને કીધું તું બી અંદર લઈને ખરેખર ચાલો વાંધો નહીં યાર ત્યાં રોડ પર આવે આવો કોઈ બીજો પ્રશ્ન હોય કોઈ પણ ક્યાંય તો ત્યારથી તમે ધ્યાન દોરશો તો એનું નિરાકરણ અત્યારથી આવી જાય. એથી કરી પાછળથી જોવાનું એટલે તમે બધા વસ્તુ વ્યવસ્થા કરો છો.
આજે થઈ ગઈ બધી વાત. હા, બસ. તમામ ડિપાર્ટમેન્ટ છે, જીબી છે, એને આપણે વાયર જે તકેદારી રાખવા માટે કીધું છે. બધી જગ્યાએ એક માણસોનો હાજર રહે સાથે એવું કીધું છે. નગરપાલિકા છે, જાણ કરી છે મામલતદારશ્રીને ન્યાય મામલતદાર સાથે રાખે કાયદો વ્યવસ્થામાં કોઈ કાર્યવાહી કરવી હોય તો તરત જ એમને જે હોય એ કરી શકીએ એ બાબતે. એટલે ટૂંકમાં તમામ જે સરકારી ડિપાર્ટમેન્ટ છે એના સંકલનમાં છીએ અને એમાં જરૂર પડે જ્યાં પડે ત્યાં આપણે મદદ કરશું અને કરશું. સ્થળ ઉપર નહીં, જ્યાં રોકાય ત્યાં બેસાડે ત્યાં સ્ટુડિયોમાં કલાકની લગતી જે નહીં છે મોબાઈલ એવું વગાડ્યું. તલવારને એ બધું જે સાથે રાખે છે એ પ્રોહિબિટેડ છે અને એમાં તમારે આગેવાન જે આયોજક છે, અખાડાવાળાને આયોજક છે અને જે સામાજિક આગેવાન છે એને છોકરાઓને અત્યારથી જ કહી અને એવી કોઈ એક્ટિવિટી ન કરે એના માટે જાણ કરવાનું. અખાડાની અંદર ભાગ બનીને અખાડાનો પાઠ કરીને જે લાવે એ ઠીક છે. બાકી અન્ય અખાડાવાળા 3-4 લોકો પૂછતું આપણે તો આપણી પ્રોસેસન ઠીક છે. બાકી એના સિવાય બીજા કોઈ જુવાન છોકરાઓ દરેક આયોજક છે એમાં રાજુભાઈ છે એ ફોન કરશે ફરજિયાત વોલેન્ટિયરના નામ આપવાનું. હું અથવા મારો સ્ટાફ કોઈ બંદોબસ્તમાં છું તો ચેક કરશું વોલેન્ટિયર એટલે એ પ્રોસેસના સાથે રહી અને અમારી પાસે લિસ્ટ અને એના મોબાઈલ નંબર જે એના પાસે માગી વિગત એનું રીઝન એવું છે કે એનો અમે ઉપયોગ કરી શકીએ. તો આયોજક છે એ બીજા કોઈ કામમાં રોકાણ એવા વોલેન્ટિયર જે આપણને સ્વયંસેવક જેવા કે જે આપણને ત્યારે મદદરૂપ થાય ઉપયોગ કરી શકીએ. એટલે તો પોલીસને કહે તો ખૂબ એમ થાય કે આ પોલીસ કહે છે અમને એના કરતાં તમે કહો તો એનું સારું લાગે અને કામ એટલે સ્વયંસેવક વોલેન્ટિયર્સ છે એનું લિસ્ટ માંગશો તમારે ફરજિયાત આપવાનું. બીજા કોઈનો કાંઈ પ્રશ્ન છે? કોઈનો પ્રશ્ન સાહેબ આમ તો એ બનતું નથી પણ જ્યારે લાઇટ સાહેબ અત્યારે જે અંડરગ્રાઉન્ડ લાઇટ નાખે છે ને એમાં અમુક જગ્યાએ હાલ લીકેજ છે. અત્યારે કંઈ થતું નથી બોર વાળતામાં. જ્યારે વરસાદ થાય ત્યારે હમણાં 2 ગાયો મરી ગઈ આજુબાજુ વિસ્તારમાં 2 ગાયો શોર્ટ થઈને મરી ગઈ. આ સિવાય કોઈ જો માણસે આ ઉતાર ઝપેટમાં આવી ગયો હોય તો માણસનો એવું થવાની શક્યતા છે. તો વરસાદ તો કંઈ કહેવાય નહીં, આકસ્મિક વરસાદ કદાચ આવી જાય કોઈને પ્રસંગમાં શોર્ટ લાગે એના કરતાં એની તકેદારી જીબી વાળાને ક્યારે જીબીને એ બાબતે અમે લેખિતમાં આપી દીધી અને ધ્યાન પણ કેની પ્રતિક્રિયા આવું બની છે કે હોય કે ભાઈ આ જગ્યા પર વધારે એવું થઈ જાય કે ભાઈ આ જગ્યા ઉપર કામ આવે છે સાહેબ. વડોદરાની 2 જગ્યાએ હા વડોદરાની 2 જગ્યાએ ઉપર 2 ટાઈમ મરી ગઈ ત્યાં પછી સાહેબ ત્યાં કંઈ કામે નથી થયું અને કોઈ કશું થયું નથી. સૂકું વાતાવરણ થઈ જાય કશું ના થાય. જ્યારે વરસાદ થાય ભેજવાળું વાતાવરણ હોય ત્યારે કોઈ પણ માણસ આડે તો એ શોર્ટ થવાની મરી જવાની શક્યતા થઈ. હજુ મેં આ પોઈન્ટ લઈને એકવાર સ્થળ તમને લગાવી દો ત્યાં લીકેજ અંદર હોય ને સાહેબ તો આમ ખ્યાલ ના આવે પણ જ્યારે વરસાદ થાય ત્યારે ભેજવાળું થાય ને ત્યારે કરંટ આવે. બંને જગ્યાએ ગામમાં ક્યાંય કંઈક હોય ત્યાં 2 જગ્યાઓ આ સિવાયનો જો ગ્રાઉન્ડ ઉપર પ્રશ્ન આ તહેવાર સિવાયનો કોઈ પ્રશ્ન પર ચર્ચા કરી છે.
જરૂર હોય કે ન હોય 112 એને યાદ રહેવું 112 જાણ કરો તો